અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે જે પ્રશિક્ષણ શિબિર 3 દિવસની યોજાય છે એમાં પાર્ટીનો શું સંદેશો છે પાર્ટીના કાર્યકરો માટે અને આમ પ્રજા માટે? જે પ્રમાણે રાહુલ ગાંધીજીએ સંસદની અંદર દહાડ ભરી હતી અને કીધું હતું કે ગુજરાત અમે જીતવા જઈ રહ્યા છીએ। ગુજરાત જીતવા એટલે અભિમાનની વાત નહોતી, પરંતુ આત્મવિશ્વાસની વાત હતી અને એના જ ભાગરૂપે સંગઠન સૃજન અભિયાન જે જિલ્લા અધ્યક્ષ જે અમારા જિલ્લા પ્રમુખો જે એઆઈસીસીના નિર્દેશથી જે બન્યા છે એમને સુસજ્જ કરવા માટે, તાલીમથી સુસજ્જ કરવા માટે થઈને 3 દિવસનો 26, 27 ને 28નો આ એક પ્રશિક્ષણ શિબિરનું આણંદ ખાતે આયોજન કરવામાં આવેલું છે। આ સમગ્ર શિબિરની અંદર આખા દિવસ દરમિયાન રાહુલજી આજે પહેલા દિવસે ઉદ્ઘાટન કર્યું શિબિરનું, શિબિર ખુલ્લો મૂક્યો, તેઓએ પણ માર્ગદર્શન આપ્યું, સાથે સાથે દરેકે દરેક જિલ્લા પ્રમુખોને રૂબરૂ મળીને એમને એમની વાત સાંભળી, એમની જોડે સંવાદ કર્યો અને આગળના દિવસોનો રોડમેપ જે છે એમના માટે થઈને જે તૈયારીઓ છે તૈયારીઓ એમણે નિહાળી। આ સાથે સાથે અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ જે એમના પદ ગ્રહણની અંદર જે સંકલ્પ લીધો હતો એ સંકલ્પનો આ 3 દિવસની અંદર આખો રોડમેપ તૈયાર કરવામાં આવનાર છે અને આ 3 દિવસ જે છે એની અંદર અલગ અલગ વિષયના વિવિધ તજજ્ઞો જે છે એ તજજ્ઞો બૂથ મેનેજમેન્ટ, સોશિયલ મીડિયા વગેરેનું જિલ્લા પ્રમુખોને તાલીમથી સુસજ્જ કરશે। સાથે સાથે આજે રાહુલ ગાંધીજી જે ગુજરાતની અંદર ડેરી ઉદ્યોગ, ખાસ કરીને આણંદ એનું એપિસેન્ટર છે અને આણંદની અંદરથી ડેરી ઉદ્યોગની શરૂઆત થઈ હતી। આજે અહીંયા સભાસદોને પરેશાન કરવામાં આવે છે, પશુપાલકોને સમગ્ર ગુજરાતની અંદર પરેશાન કરવામાં આવે છે, ત્યારે એમનો અવાજ સાંભળવા માટે થઈને રાહુલ ગાંધીજી એમની જોડે સંવાદ કરવાના છે। ગંભીરા બ્રિજ જે અકસ્માત થયો એના પીડિતો પણ ઈચ્છે છે કે અમે રાહુલજીને મળીએ, એના માટેની પણ વ્યવસ્થા કરવામાં આવનાર છે। આમ આજે સમગ્ર દિવસ દરમિયાન રાહુલજીએ આજે ગુજરાત માટે અને ખાસ કરીને ગુજરાતના સંગઠન માટે જે સંગઠન સૃજન અભિયાન છે એના માટે ફાળવેલો છે અને આગળ જતાં આ 3 દિવસનો જે રોડમેપ છે એ આગળના દિવસોની અંદર અમારા કાર્યકર્તાઓ મજબૂતાઈથી એના ઉપર અસર કરશે અને કોંગ્રેસની વિચારધારા છે એ ગુજરાતના જન જન સુધી પહોંચાડશે। રાહુલ ગાંધી પહેલા સેશનમાં શું જણાવ્યું? રાહુલ ગાંધીજીએ એમના જિલ્લા પ્રમુખશ્રીઓને થોડીક અંતરક વાતો એવી કરી હતી કે જે વાતો સંગઠનની વાતો હતી, એમના પોતાના અનુભવ હતા અને આગળના દિવસોમાં કઈ રીતે જિલ્લા પ્રમુખશ્રીઓએ કાર્ય કરવું એ કાર્ય અંગે એમણે દિશા નિર્દેશ આપ્યો હતો। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।